અમરેલી જિલ્લા એ સિંહનો ગઢ ગણવામાં આવે છે। અમરેલી જિલ્લાના આ પીપાઓ પોર્ટ વિસ્તાર છે, જાફરાબાદ વિસ્તાર છે, રાજુલા વિસ્તાર છે। આ જોઈ શકો છો કે આ રેલવે જે લાઈન છે એની બંને સાઈડ ગ્રીન કોરિડોર એ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। સિંહની સુરક્ષા માટે, સિંહની જાળવણી કરવા માટે બનાવવામાં આવ્યો છે। ખાસ એ વાત અને એ મહત્વનો મુદ્દો છે કે હવે વધુ સિંહની સુરક્ષા થઈ શકે તે માટે વન વિભાગ અને તંત્ર દ્વારા સિંહ માટે ભારત દેશનો પ્રથમ કોરિડોર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। થોડા દિવસોની અંદર આ કોરિડોર સિંહ માટે ખુલ્લો મૂકવામાં આવશે। ભારત દેશની અંદર પ્રથમ એવી ઘટના છે, પ્રથમ એવી વાત છે, વન વિભાગ દ્વારા સિંહોને બચાવવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે। આ જે મેઇન લાઈન છે એ પીપાવાવ પોર્ટની છે કે જ્યાંથી અહીંથી 10 થી વધારે ગુડ્સ ટ્રેન છે 24 કલાકની અંદર પસાર થતી હોય છે, જેની અંદર સિંહ કપાઈ ન જાય, સિંહ મરી ન જાય। કેમ કે આજથી 15 વર્ષ પહેલા અહીંયા સુંદરી અને રૂપસુંદરી નામની બે સિંહણ હતી, એ બંને સિંહણના મોત થયા હતા। ત્યારબાદ વન વિભાગ દ્વારા સતત ને સતત એક બાદ એક કામ કરવામાં આવી રહ્યા છે, સિંહને બચાવવા માટેના કામ કરવામાં આવી રહ્યા છે। આ જે સુંદરી અને રૂપસુંદરી સિંહણ છે એનો મોત થયા હતા ટ્રેક ઉપર, ત્યારબાદ વન વિભાગ દ્વારા પહેલું જ એવું કામ કરવામાં આવ્યું હતું કે સિંહો છે એ ટ્રેક સુધી ન આવે તે માટે આ ગ્રીન જાળી લગાવવામાં આવી છે। આશરે 10 ફૂટથી વધુ ઊંચાઈ વાળી આ ગ્રીન જાળી છે જે પીપાવાવ પોર્ટ થી લઈને રાજુલાના ITI સુધી એટલે કે 11 કિલોમીટર સુધીના અંતરમાં લગાવવામાં આવી છે। સાથે જ હવે ટૂંક સમયની અંદર આ સિંહ છે એની માટેનો આ પ્રથમ કોરિડોર છે એ તૈયાર કરવામાં આવી રહ્યો છે। જે જે પુલ છે એ આ મુખ્ય જે પાટા છે એની નીચે મૂકવામાં આવશે, એટલે સહેલાઈથી જે સિંહ છે એ ટ્રેક ઉપર ન આવે અને સહેલાઈથી એ રસ્તો ક્રોસ કરી શકે, આ રેલવેનો ટ્રેક ક્રોસ કરી શકે, તેની માટે આ દેશનો પ્રથમ કોરિડોર છે એ વન વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। સાથે જ ટ્રેકરો છે એ રાત દિવસ અહીં સિંહ ન આવે, સિંહ કપાઈ ન જાય, સિંહના મૃત્યુ રેલ અકસ્માતમાં ન થાય તેની માટે સતત જોઈ શકો છો કે આ ટ્રેકરો છે એ સતત અહીં સુરક્ષામાં તૈનાત હોય છે। વન વિભાગના કર્મચારી પણ તૈનાત હોય છે, વન વિભાગના સેવકો છે એ પણ અહીં તૈનાત હોય છે। સિંહને બચાવવા માટે સતત ને સતત એક પછી એક વન વિભાગ પ્રયાસ કરી રહ્યું છે અને આખરે સિંહ એ ગુજરાતની શાન છે, ગીરની શાન છે, જેની માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે અને દેશનો પ્રથમ કોરિડોર સિંહ માટેનો તૈયાર કરવામાં આવ્યો છે। હું અભિષેક ગોંડલિયા, વાત વિશેષ, અમરેલી।